બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ માર્કેટ ક્યાંય ને ક્યાંય જે પોઝિટિવ ઇમ્પેક્ટ ઓપનિંગથી જ જોવા મળ્યો હતો એ કન્ટિન્યુઅસ હાલ જોવા મળી રહ્યો છે. બધા પોઝિટિવ સંકેત હાલ માર્કેટ માટે આવી ગયા છે. બજેટ આવી ગયું, ભારતીય સ્ટેટ ડીલની જાહેરાત થઈ ગઈ અને ઓવરઓલ જે ટેરિફને ઘટવાની જે શક્યતા હતી, જે ટેરિફ બી હવે ઓફિશિયલ પેપર ઉપર જે ઘટી ગયો છે અને ક્યાંય ને ક્યાંય જે ક્રૂડની બી વાતચીત ચાલી રહી હતી, હવે યુએસ જોડેથી આપણે ઇન્ડિયા જે ક્રૂડ ખરીદ છે એ બી વાતચીત અહીંયા થઈ ગઈ છે. તો ઓવરઓલ બધા જ પોઝિટિવ સંકેત છે. તો માર્કેટ ત્યાં એને કાંઈ વીકેન્ડ પછી સારા એવા સંકેત પોઝિટિવ જોવા મળી રહ્યા છે. આ બધા વિશે ચર્ચા કરીશું, પણ શરૂઆત કરશું હેડલાઇન્સની સાથે. ભારત યુએસની ટ્રેડ ડીલ બાદ બજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ. ગેપઅપ બાદ બજાર જોવા મળ્યું ગ્રીન ઝોનમાં. પીએસયુ બેંક, મેટલ, ડિફેન્સ, ફાર્મા સ્ટોકમાં જોવા મળી સારી ખરીદારી. સેન્સેક્સ પણ 400 પોઈન્ટ વધીને 84,000ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં પણ સારી મજબૂતી. બેંક નિફ્ટી 500 પોઈન્ટ ઉછળીને 60,600ને પાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 10 સ્ટોક પોઝિટિવ, તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. એસબીઆઈ, યુનિયન બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં સારી ખરીદારી. સતત 2 દિવસથી જોવા મળી રિયાલિટી ઇન્ડેક્સમાં તેજી. ગોદરેજ પ્રોપર્ટી 5%ના ઉછાળા સાથે. વાયદાના ટોપ ગેનર્સમાં તો લોધા ડેવલપર્સ, અનંતરાજ પ્રેસ્ટીજ ગ્રુપમાં પણ જોવા મળી 2%થી વધુની મજબૂતી. નિફ્ટી મેટલ શેરોની ચમક વધી. ટાટા સ્ટીલ, હિન્દાલ્કોમાં 3%થી વધુની મજબૂતી સાથે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ છે હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક, નેલ્કોમાં પણ જોવા મળી 2થી 3%ની મજબૂતી. જેમ્સ એન્ડ જ્વેલરી શેરોમાં જોવા મળે ઉછાળો. કલ્યાણ જ્વેલ્સ 12%ના ઉછાળા સાથે એફઓના ટોપ ગેનર્સમાં સામેલ. ઓવરઓલ સેન્સેક્સમાં પણ જોવા મળી સારી ખરીદારી. ઓવરઓલ માર્કેટ ક્યાંય ને ક્યાંય મજબૂતી તો જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો સૌથી વધારે આજે હાઇલાઇટ થાય છે નિફ્ટી પીએસયુ બેંક 3.5%ની મજબૂતી ઇન્ડેક્સ એક દિવસમાં. ક્યાંય ને ક્યાંય જે એસબીઆઈના જે સમાચાર બી નહીં, જે Q3ના પરિણામ આવ્યા અને સ્ટોક જો 6%ની મજબૂતી હજી બી યથાર્થ જોવા મળી છે. નિફ્ટી પીએસયુ બેંક જે ઇન્ડેક્સ છે ત્યાં બી જો 3.5%ની મજબૂતી. નિફ્ટી મીડિયા ઓવરઓલ વાત કરીએ ત્યાં બી 3થી 4.3%ની મજબૂતી ત્યાં છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ બી 2.5%ની મજબૂતી સાથે કારોબાર ત્યાં જોવા મળ્યું છે. ખાલી એક સેક્ટર છે જે આપણને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળે છે, જે નિફ્ટી એફએમસીજી. આ બધા વિશે આપણે ગેસ્ટ જોડાશે એની સાથે ચર્ચા કરીશું. ઓવરઓલ માર્કેટ જો તે બી ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સંકેત હાલ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ પીએસયુ બેંક તો સારી મજબૂતી છે. આગળ રિયાલિટી સેક્ટર જો, જેમાં ગોદરેજ પ્રોપર્ટી Q3ના પરિણામ આવ્યા એ બાદ ક્યાંય ને ક્યાંય જો 2થી 3%ની મજબૂતી હાલ ત્યાં જોવા મળી રહી છે. મેટલ ઇન્ડેક્સ જો, મેટલ બી ફાઇનલી જે સોના ચાંદીમાં ક્યાંય ને ક્યાંય ઘટાડો હતો, મેટલ ઇન્ડેક્સ બી વિચવાલી સાથે હતા અને ફાઇનલી ત્યાં બી જો આજે સારી મજબૂતી હાલ જોવા મળી રહી છે. આગળ વાત કરીએ તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બી જો, ત્યાં બી આપણને જોશું 1થી 2%ની મજબૂતી ત્યાં બી જોવા મળી છે. એટલે આજે ઓવરઓલ જો બધા ઇન્ડેક્સ સારી મજબૂતીમાં કામકાજ કરી રહ્યા છે. તો ઓવરઓલ આ બધા વિશે ચર્ચા કરવા આપણી સાથે આપણે ગેસ્ટ જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ. રવિ સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, સુમાં સ્વાગત છે. માર્કેટ જો બધા જ સેન્ટિમેન્ટ હવે પોઝિટિવ થઈ ચૂક્યા છે. બજેટ આવી ગયું, યુએસ ભારતની ટ્રેડ ડીલની જાહેરાત થઈ ગઈ. ક્યાંય ને ક્યાંય જે ટેરિફના લઈને સમાચાર હતા એનું બી જે પેપર ઉપર સાઇન થઈ ગયા છે. હવે 25%થી ઓફિશિયલી 18% ઉપર આવી ગયા છે અને ભારત ફાઇનલી જે યુએસ જોડેથી હવે આપણે ઓઇલ લેવાની એને બી શરૂઆત કરી દીધી છે. તો ક્યાંય ને ક્યાંય બધા પોઝિટિવ સંકેત છે. માર્કેટ બી પોઝિટિવ થઈ રહ્યું છે. તો હવે કયા લેવલ સ્પેસિફિક નિફ્ટી બેંક નિફ્ટી હવે ફોકસ કરીશું રવિ સર? હવે જે પ્રમાણે નિફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે માર્કેટમાં બધા ફેક્ટર પોઝિટિવ થયા. આપણી અમેરિકા સાથે ડીલ થઈ અને બીજી મહત્વની ડીલ આપણે યુરોપિયન યુનિયન સાથે પણ કરેલી. તો અત્યારે બધા માર્કેટમાં પોઝિટિવ જ ન્યૂઝ છે અને આરબીઆઈની મિટિંગ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. એમાં પણ કોઈ પણ ચેન્જ નથી જોવા મળેલો અને જે પ્રમાણે ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં છે એ જોતા માર્કેટમાં અત્યારે ફરીથી જે 2021માં જે રેલી આવેલી એ પ્રકારની એક રેલીની એક્સપેક્ટેશન છે, જો જીઓપોલિટિકલ સ્ટેબિલિટી જોવા મળશે તો. હવે નિફ્ટીમાં વાત કરીએ તો અત્યારે નિફ્ટીમાં જો વીકલી વાત કરીએ તો 26,000નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ જોવા મળે છે. જો નિફ્ટી 26,000નું લેવલને ક્રોસ કરશે તો આપણને આવનારા દિવસોમાં તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ 26,000નું સ્ટ્રોંગ નિફ્ટી માટે સપોર્ટ છે, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, અને નિફ્ટીમાં 25,500નું એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જનરલી આ બંનેની વચ્ચે કારોબાર થતો આ વીકમાં જોવા મળી શકે છે. ઓકે, તો નિફ્ટી જો ઇન્ડેક્સ એક રેન્જમાં કારોબાર કર્યો છે. નીચેની તરફ જે મેઇન સપોર્ટની વાત કરીએ તો 25,500 અને ઉપરની તરફ જે થોડું રેઝિસ્ટન્સ બની રહ્યું છે, હર્ડલ બની રહ્યું છે એમ કહેવાય, તો જે 26,000 ક્યાંય ને ક્યાંય ક્રોસ નથી થયા. પણ જે હવે બધા સેન્ટિમેન્ટ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ છે. બધા જો
ગ્લોબલ માર્કેટ બી આપણે ક્યાંય ને ક્યાંય જોઈએ ત્યાં બી પોઝિટિવ છે, જેમ કે ડાઉન જોન્સ ત્યાં બી ઓલ ટાઈમ હાઈ લાગ્યા હતા. તો ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ બી છે હવે ઓલ ટાઈમ હાઈ તરફ હવે જતા જોવા આવનાર દિવસમાં જોવા મળી શકે છે. તો બધા પોઝિટિવ સેન્ટેન્સ સાથે આ લેવલ બી ખાસ કરીને ફોકસ કરીશું નિફ્ટી માટે. તો ઓરલ વાત થઈ ગઈ નિફ્ટી લેવલ સ્પેસિફિક ઓરલ. અને રવિ સર હવે સ્ટોક સ્પેસિફિક બી કોઈ પીક જે આવી સારી મજબૂતી છે તો કયો સ્ટોક બાય એન્ડ ડીપની સલાહ બનશે અથવા તો સારા એવા લેવલ આવનારા દિવસમાં આપણને સ્ટોકમાં જોવા મળી શકે રવિ સર? યસ, હવે અત્યારે જે પ્રમાણે માર્કેટમાં સેટઅપ દેખાઈ રહ્યું છે એ પ્રમાણે મને કેમ્પ્સમાં સારું એવું એક દેખાઈ રહ્યું છે કે કેમ્પ્સમાં ટેકનિકલ બ્રેકઆઉટ પણ છે અને સ્ટોક ઓલરેડી જે કંપનીએ ખૂબ સારા ક્વાર્ટર રિઝલ્ટ પછી એક મોમેન્ટમ જોવા મળેલો છે. એટલે મારી એડવાઇસ કેમ્પ્સ રહેશે, જે અરાઉન્ડ અત્યારે 735ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. નિયર ટર્મનો કેમ્પ્સનો ટાર્ગેટ રહેશે મારો 800નો અને સ્ટોપ લોસ રહેશે 700. ઓકે, તો અહીંયા પીક બની રહી છે કેમ્પ્સ. જે ઓવરઓલ વાત કરીએ તો કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોક છે. ક્યાંય ને ક્યાંય Q3 પરિણામ બી સ્ટોકે બહુ મજબૂત આપ્યા. નો ડાઉટ સારું રિવર્સ ચાર્ટમાં બી સ્ટ્રક્ચર પોઝિટિવ બની રહ્યું છે અને સરની પીક બી અહીંયા કેમ્પ્સ બની રહી છે. તો ખાસ કરીને ફોકસ કરશું 700ના સ્ટોપલેસ સાથે હોલ્ડની સલાહ બનશે અને આવનારા ટાર્ગેટ આપણને 800 સુધીના ટાર્ગેટ કેમ્પ્સમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને અહીંયા પીક બની રહી છે કેમ્પ્સ. સ્ટોક બી જો આજે સારી એવી મજબૂતી કેપિટલ માર્કેટ સ્ટોકમાં બી જોવા મળી છે. BNC, એન્જલ વન છે, કેમ્પ છે, સારી મજબૂતી આ બધા સ્ટોક બી આજે જોવા મળી રહી છે. નેક્સ્ટ સવાલ તરફ જ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ઓરલ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે પાર્થજીનો SRF ઉપર. SRF ઓરલ વાત કરીએ તો કેમિકલ રિલેટેડ સ્ટોક છે. 2864ની બાઇંગ પ્રાઇસ છે, 25 ક્વોન્ટિટી છે અને લોંગ ટર્મનો વ્યૂ છે અને સ્ટોક જો તો 2968 આજુબાજુ ચાલી રહ્યો છે. તો રવિ સર SRF ઓરલ વાત કરું તો કેમિકલ રિલેટેડ સ્ટોક ક્યાંને કે ભારત યુએસની ટ્રેડ ડીલ થઈ તો કેમિકલનું એક્સપોઝર બી યુએસ સાથે થોડું વધારે છે. તો કેમિકલ સ્ટોકને બી ફાયદો જોવા મળી શકે છે, જેમાં નવીન ફ્લોરિન, UPL, SRF આ બધા સ્ટોક છે. તો SRFને કઈ રીતનો વ્યૂ રાખશું આ લેવલે? SRF અત્યારે હું ડેફિનેટલી પાર્થજીને બાય અને હોલ્ડની સલાહ આપીશ કે અત્યારે જો તમે બાય કરેલો છો હોલ્ડ કરો. મારો ફર્સ્ટ ટાર્ગેટ આમાં 3100નો છે. 3100 એ 50% ક્વોન્ટિટી પ્રોફિટ બુક કરવાની સલાહ આપીશ અને જો 3100નું લેવલ બ્રેક કરે છે તો ફર્ધર વધારે આપણને જોવા મળી શકે છે આગળની સાઈડની તેજી. બટ અત્યારે 3100ના ટાર્ગેટ સાથે હોલ્ડ કરી શકે છે. ઓકે, તો SRF સ્ટોક જો સારી મજબૂતી છે અને જે કેમિકલ રિલેટેડ સ્ટોક છે તો બુલિશ વ્યૂ છે. અહીંયા ગેસનો બી આપણે તો 3100 સુધીના ટાર્ગેટ SRFમાં આવનાર દિવસમાં જોવા મળી શકે છે. તો SRF ખાસ કરીને એનાથી ફોકસ કરશું અને ઇન્વેસ્ટર બી જો સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે આ લેવલ બી જો પ્રતિશત 100-150 રૂપિયાના પ્રતિશત પ્રોફિટમાં બી ચાલી રહ્યા છે. તો 71 સુધીના ટાર્ગેટ આપણને SRFમાં જોવા મળી શકે છે. તો આ લેવલ સાથે ખાસ કરીને હોલ્ડની સલાહ બનશે અને એ લેવલ આવે છે તો પછી પાર્શલ પ્રોફિટ બુક અહીંયા કરી શકે છે સારા લેવલ પ્રોફિટમાં ચાલી રહ્યા હોય તો. તો SRF ખાસ કરીને ફોકસ કરશું. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સવાલ આપણી પાસે આવ્યો છે ભાવેશજીનો અવંતી ફીડ ઉપર છે. અવંતી ફીડ ઓવરઓલ જો તો 788નું બાઇંગ પ્રાઇસ છે, 45 ક્વોન્ટિટી છે, લોંગ ટર્મનો વ્યૂ છે અને અવંતી ફીડ વાત કરું તો આજે જ 1000નું લેવલ એણે ક્રોસ કર્યું છે. 1015 સુધીના ટાર્ગેટ ઓવરઓલ અવંતી ફીડમાં જોવા મળે છે. સ્ટોક બી જો 5-6% મજબૂતી આપણને શરૂઆતમાં જોવા મળી હતી. તો રવિ સર અવંતી ફીડને કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે ઓવરઓલ એક્વેલાઇઝર રિલેટેડ કંપની છે, તાને બી ભારતીય સ્ટેટ ડીલથી નો ડાઉટ સારો એવો ફાયદો થશે. અવંતી ફીડ 1000નું લેવલ ક્રોસ કર્યું છે તો કયા લેવલ આગળ ફોકસ કરે અવંતી ફીડ? હવે અવંતી ફીડમાં અત્યારે એવું ફીલ થઈ રહ્યું છે કે અવંતી ફીડ છે ને એક રહ્યો છે અને 1100નું રેઝિસ્ટન્સ ફીલ કરી રહ્યો છે. એટલે મારી સલાહ રહેશે અવંતી ફીડમાં અત્યારે 50% પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. ઓકે, તો અવંતી ફીડ ઓરલ સ્ટોક જો સારી મજબૂતી નો ડાઉટ આજે જોવા મળી છે. ક્યાંય ને ક્યાંય યુએસ ભારતની ટ્રેડ ડીલથી ફાયદો જોવા મળી શકે છે. 1000નું લેવલ ક્રોસ કર્યું નો ડાઉટ, પણ ક્યાંય ને ક્યાંય પછી થોડો ઓરલ આપણને ઘટાડો જોવા મળ્યો ત્યાંથી ઉપલા લેવલથી. તો ખાસ કરીને પાર્શલ પ્રોફિટ બુક કરે અને બાકીની ક્વોન્ટિટી આપણને લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ બનશે અવંતી ફીડ. તો ખાસ કરીને ફોકસ કરશું અવંતી ફીડ. લોંગ ટર્મ માટે સારા લેવલ આપણને જોવા મળી શકે છે. તો ખાસ કરીને અહીંયાથી વ્યૂ બની રહ્યો છે અવંતી ફીડ ઉપર. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે દિલીપ ત્રિવેદીનો કેન્સ ટેકનોલોજી ઉપર છે. સ્ટોક ખાસો વોલેટાઇલ સ્ટોક છે. 3820 બાઇંગ પ્રાઇસ છે એમની, 8 ક્વોન્ટિટી છે અને લોંગ ટર્મનો વ્યૂ છે. સ્ટોક જો આજે 5%ની મજબૂતી સાથે ઓવરઓલ જો તો આજે ઇન્વેસ્ટર ખાસ કરીને પ્રોફિટમાં છે. તો રવિ સર કેન્સ ટેકનોલોજી ઓવરઓલ વાત કરીએ તો ઇન્વેસ્ટર જે ડીપમાં જ બાય કર્યું છે અને ખાસ કરીને આજે ઇન્વેસ્ટર જે પ્રોફિટમાં આવે છે જે 5%ની મજબૂતી પછી, તો કેન્સ ટેકનોલોજીમાં આગળ કયા ટાર્ગેટ જોઈ રહ્યા છો આ લેવલથી? કેન્સમાં મારો અત્યારે જે હું ટાર્ગેટ જોઈ રહ્યો છું અરાઉન્ડ 4050નો ટાર્ગેટ જોઈ રહ્યો છું. કારણ કે કેન્સ ટેકનોલોજીને જે પ્રમાણે આપણા મિનિસ્ટરોએ જે
ફોકસ કરેલું છે સેમી કન્ડક્ટર પર, તો બજેટને પરથી પણ ત્યારે પણ સ્ટ્રેન્થ જોવા મળતી હતી અને ઓલરેડી કેન્સ જે એના હાઈ છે ત્યાંથી 50 to 60% લો છે. અને જે પ્રમાણે સેમી કન્ડક્ટરનું સેક્ટર અત્યારે જે બુલિશ મોમેન્ટમ ધરાવે છે એ જોતા ડેફિનેટલી આ કેન્સ ટેકનોલોજી સ્ટોક્સમાં અત્યારે હોલ્ડ કરવાની સલાહ આપું. 4050 ની આજુબાજુ સ્ટોક આપણને આવનારા દિવસોમાં કદાચ ફેબ્રુઆરીમાં જ જોવા મળી શકે છે. ઓકે, કેન્સ ટેકનોલોજી સ્ટોક જો સારી મજબૂતી હાલ જોવા મળી રહી છે અને ગેસ્ટનો વ્યૂ બી પોઝિટિવ છે. 4000 સુધીના ટાર્ગેટ, 4050 સુધીના ટાર્ગેટ આવનારા દિવસમાં જોવા મળી શકે છે. અને બજેટમાં જેમ સેમી કન્ડક્ટર જે 2.0 હબ બનાવવાની બી વાતચીત હતી અને EMS સ્પેસમાં બી આનું કામકાજ છે. જે ઇન્સેન્ટિવને લઈને જે સ્કીમ જે 40,000 કરોડ આજુબાજુ હતું, તો બંને બાજુ ફાયદો થઈ શકે છે. એમાં દિક્સોન છે, કેન્સ છે, તો બંને રીતે ફાયદો છે. અને સ્ટોક બી જો સારું મજબૂતી સાથે આજે જોવા મળી રહ્યો છે. તો નો ડાઉટ 50%ના કરેક્શન પછી ઓલ ટાઈમ હાઈથી નીચેથી સારો સપોર્ટ લઈને બાઉન્સ બેક જોવા મળ્યું છે. તો લોંગ ટર્મ 4000 સુધીના ટાર્ગેટ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો આ લેવલે ખાસ કરીને ફોકસ એટલે હોલ્ડની સલાહ બનશે. કેન્સ ટેકનોલોજી ખાસ કરીને ફોકસ કરશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક પછી આગળ બીજા ઘણા ક્વેશ્ચન છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ કેમિકલ સ્ટોક, સેમી કન્ડક્ટર સ્ટોક ઉપર જે વ્યૂ જાણ્યો, હાલ વ્યૂ પોઝિટિવ બન્યો છે. કારણ કે ભારત US ટ્રેડ ડીલથી કેમિકલ સેક્ટરને ફાયદો થશે અને જેમ બજેટમાં જે સેમી કન્ડક્ટર સ્ટોક છે ઓવરઓલ ત્યાં બી હવે વ્યૂ પોઝિટિવ છે. જે બજેટ નક્કી કરવામાં આવ્યું છે 2.0 હબ, આ બધા સ્ટોક બી હવે ખાસ કરીને ફોકસમાં રાખવાના રહેશે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ઈશાનજીનો આવ્યો છે. BPCL ભારત પેટ્રોલિયમ ઉપર 334ની બાઇંગ પ્રાઇસ છે. 70 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો વ્યૂ છે. સ્ટોક 385 આજુબાજુ ચાલી રહ્યો છે. તો રવિ સર, BPCL ઓવરઓલ સ્ટોક જો તો જે ઓઇલ એન્ડ ગેસ રિલેટેડ સ્ટોક છે, ક્યાંય ને ક્યાંય જે ક્રૂડ રિલેટેડ વાતચીત હતી, જે વેન્યુઝ રૂટથી હવે લેવાનું આપણે ચાલુ કરશું, એના પછી બધા જે ઓઇલ એન્ડ ગેસ રિલેટેડ સ્ટોક છે સારી મજબૂતી બતાવી ચૂક્યા. એમાં HPCL, ONGC, ઓઇલ ઇન્ડિયા અને BPCL. તો હવે બી અહીંયા કઈ રીતનો વ્યૂ રહેશે? હજી બી પોટેન્શિયલ છે કે હજી બી આગળ આવનારા સારા ટાર્ગેટ BPCLમાં આપણે જોઈ શકશું રવિ સર? BPCLમાં મારી સલાહ બનશે કે અત્યારે હું એટલીસ્ટ 50% ક્વોન્ટિટીમાં પ્રોફિટ બુક કરવાની સલાહ આપીશ. કારણ કે જે પ્રમાણે સ્ટોક ટેકનિકલી પણ એક રેઝિસ્ટન્સ ઉપર છે અને જે ફંડામેન્ટલ પર વાત કરીએ તો જે મુવમેન્ટ આવવાની તે આવી ચૂકી છે. હવે કદાચ માર્કેટ કોન્સોલિડેટ થાય અથવા થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે પેટ્રોલિયમના સ્ટોક્સ ઉપર. તો હું ડેફિનેટલી 50% પ્રોફિટ ઇમિડિયેટલી બુક કરવાની સલાહ આપીશ. 50%માં 380ના સ્ટોપ લોસ સાથે વેઇટ કરવાની સલાહ આપીશ. ઓકે, તો BPCL સ્ટોક જો સારી મોમેન્ટમ બતાવી ચૂકે છે અને ઇન્વેસ્ટર બી સારા પ્રોફિટમાં છે. તો આ લેવલે ખાસ કરીને પાર્શલ પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બનશે અને બાકીની ક્વોન્ટિટી 380ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરીશું. અને ક્યાંય ને ક્યાંય સારી મોમેન્ટમ બતાવી ચૂક્યા છે જે ઓઇલ એન્ડ ગેસ, આમ તો પેટ્રોલ રિલેટેડ સ્ટોક, તો ઓવરઓલ જે મને વાતચીત ચાલી રહી હતી જે ભારત US પાસેથી હવે ઓઇલ લેશે, તો સારી મજબૂતી બતાવી ચૂક્યા છે. તો થોડું કન્સોલિડેશન કાં તો પ્રોફિટ બુકિંગ આ સ્ટોકમાં જોવા મળી શકે. તો સેફર સાઇડ પાર્શલ પ્રોફિટ બુકિંગ સાથે અને ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે હોલ્ડની સલાહ બનશે BPCL. તો ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે રોહન શાહનો, આજનો હીરો ઓફ ધ સ્ટોકમાં સવાલ આવ્યો છે કલ્યાણ જ્વેલર્સ ઉપર. 504ની બાઇંગ પ્રાઇસ છે. 60 ક્વોન્ટિટી છે અને મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે કલ્યાણ જ્વેલર્સ ઉપર. હાલ બી આ લેવલે લોસમાં જ ચાલી રહ્યા છે, પણ આજે કલ્યાણ જ્વેલર્સ 12%ની મજબૂતી બતાવી રહ્યો છે. ક્યાંય ને ક્યાંય Q3 પરિણામ પછી આ રિએક્શન જોવા મળ્યું છે. તો રવિ સર, કલ્યાણ જ્વેલર્સ ઓલ ટાઈમ હાઈથી તો 50થી 60% સ્ટોક કરેક્ટ થઈ ચૂક્યો છે. 400નું લેવલ બી તોડ્યું હતું, પણ ક્યાંય ને ક્યાંય જે ક્વાર્ટર 3ના પરિણામ પછી આજે 12%ની મજબૂતી જોવા મળી રહી છે. તો કલ્યાણ જ્વેલર્સને કઈ રીતના જોઈ રહ્યા છે રવિ સર? જ્વેલર્સમાં મારી સલાહ રહેશે યુઝર મિત્રને કે 440ની આજુબાજુ પ્રોફિટ બુક કરવાની હું સલાહ આપીશ. સોરી, લોસ બુક કરવાની સલાહ આપીશ. 440 આજુબાજુ સ્ટ્રોંગ સ્ટોક માટે એક રેઝિસ્ટન્સ છે. અત્યારે જો આ જોવા મળી રહ્યું છે કે અત્યારે સ્ટોક 430, કદાચ જો આ રેલી ચાલુ રહે તો 440ની આજુબાજુ હું એક્ઝિટ કરવાની સલાહ આપીશ. કારણ કે હજી પણ સ્ટોકમાં વીકનેસ ઘણી છે. એક ક્વાર્ટરલી રિઝલ્ટના આધારે આપણે જજ ન કરી શકાય, બટ 440ની આજુબાજુ એક વખત એક્ઝિટ કરવાની હું સલાહ આપીશ. અને જો સ્ટોક ફરીથી ડાઉનફોલ આવતો હોય તો અરાઉન્ડ 400ની આજુબાજુ એક્ઝિટ કરી લેવી જોઈએ. ઓકે, તો કલ્યાણ જ્વેલર્સ જે ક્યાંય ને ક્યાંય જોઈશું આજનું રિએક્શન જે વાઇલ્ડ જે Q3ના પરિણામ બેઝિસ ઉપર આવ્યું છે, ક્યાંય ને ક્યાંય ઇન્વેસ્ટર બી આ લેવલ હજી લોસમાં ચાલી રહ્યા છે. તો બાઉન્સ બેક મળ્યું છે. તો હર ઉછાળે જે એક વખત છે થોડો જે લોસ એમનો ઓછો થાય છે, તો એક્ઝિટની સલાહ બનશે. અને સ્ટોક હજી ચાર્ટ સ્પેસિફિક થોડું વીકનેસ જોવા મળ્યું છે. જે ઓલ ટાઈમ હાઈથી તો મેં જેમ વાત કરી 50% કરેક્શન છે અને આપણે ગેસને બી જે ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર
નેગેટિવ લાગી રહ્યું છે, તો જે હર ઉછાળે થોડો લોસ ઓછો થાય તો એક્ઝિટની સલાહ બનશે. હજી બી એમાં આપણને નીચેના તરફ લેવા એક જોવા મળી શકે છે, તો કલ્યાણ જ્વેલર્સ ખાસ કરીને ફોકસ કરીશું. હર ઉછાળે એક્ઝિટની સલાહ બનશે કલ્યાણ જ્વેલર્સ. નેક્સ્ટ આગળ વાત કરીએ તો હિતજીનો ક્વેશ્ચન છે ગોદરેજ પ્રોપર્ટીઝ ઉપર. 1977 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 35 ક્વોન્ટિટી છે, મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે, 1 થી 2 વર્ષનો વ્યૂ છે એમનો. અને સ્ટોક હાલ જુઓ તો ગોદરેજ પ્રોપર્ટી આ બી સ્ટોક સારી મજબૂતી છે, 1790 આજુબાજુ લેવલે ચાલી રહ્યો છે. તો રવિ સર, ગોદરેજ પ્રોપર્ટી આ સ્ટોક બી છે કે ક્યાંય ને ક્યાંય એના ઓલ ટાઈમ હાઈથી તો 1400 સુધીના લેવલ બતાવ્યા હતા, ત્યાંથી એક પછી રિવર્સ થોડો ટ્રાય કર્યો છે. છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી જો તો સારી મજબૂતી રિયાલિટી સેક્ટર જો કે ગોદરેજ પ્રોપર્ટી આજે જોવા મળી રહ્યું છે, તો ગોદરેજ પ્રોપર્ટી રિયાલિટી સેક્ટર કઈ રીતનો વ્યૂ રાખશું આ લેવલે? હું ડેફિનેટલી સલાહ આપીશ કે અત્યારે ગોદરેજ પ્રોપર્ટીમાં હોલ્ડની સલાહ આપીશ. અત્યારે ગોદરેજ પ્રોપર્ટી જે પ્રમાણે ચાલી રહ્યું છે, કદાચ સ્ટોક આ લેવલ ઉપર થોડો કોન્સોલિડેટ થશે, પણ આવનારા 2 થી 3 મહિનામાં ફરીથી 2100 તરફ જવાના ચાન્સીસ ખૂબ સારા દેખાય છે. જે પ્રમાણે રિયાલિટી સેક્ટર મજબૂત છે, જે પ્રમાણે આરબીઆઈનો ઇન્ટરેસ્ટ રેટ લો છે, અને જે પ્રમાણે કન્ટિન્યુઅસલી ડિમાન્ડ વધી રહી છે, ઓર્ડર બુક સારી છે આ બધી કંપનીઓની, એ જોતા અત્યારે ગોદરેજ પ્રોપર્ટીમાં ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ બને છે. કોઈ નેગેટિવ ફેક્ટર અત્યારે હાલ પૂરતા દેખાતા નથી. ઓકે, તો ગોદરેજ પ્રોપર્ટી અને રિયાલિટી સેક્ટર બંને જુઓ તો ક્યાંય ને ક્યાંય થોડા લોંગ ટાઈમ પછી સારી મજબૂતી સેક્ટરમાં બી જોવા મળી છે, અને ગોદરેજ પ્રોપર્ટી સ્ટોક બી જો 6% મજબૂતી સાથે આજે ઓપનિંગથી જોવા મળે તો એટલે ક્યાંય ને ક્યાંય રિવર્સર હવે રિયાલિટી સેક્ટરમાં જોવા મળ્યું છે. નો ડાઉટ ઇન્વેસ્ટર આ લેવલ થોડો લોસમાં છે, પણ લોંગ ટર્મ એમના ટાર્ગેટ બી આપણને જોવા મળી શકે છે, અને ક્યાંય ને ક્યાંય હવે સારી મજબૂતી રિયાલિટી સેક્ટરે પકડવાનું ચાલુ કરી છે. તો ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટી આ લેવલે હોલ્ડની સલાહ બનશે. ફોકસ કરીશું ગોદરેજ પ્રોપર્ટી પર. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે મનીષ શાહનો આવેલો છે ટોરેન્ટ ફાર્મા ઉપર. 3477ની બાઇંગ પ્રાઇસ છે, 15 ક્વોન્ટિટી છે, અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. ટોરેન્ટ ફાર્મા રોલ જો 4000નું લેવલ આજે ક્રોસ કર્યું છે. ટોરેન્ટ ફાર્મા 4013 આજુબાજુ ચાલી રહ્યો છે. તો રવિ સર, ટોરેન્ટ ફાર્મા અને ફાર્માને લઈને એક ન્યૂઝ બી આવ્યા હતા કે જે ભારત અને યુએસની ટ્રેડ ડીલ બાદ જે જેનરિક દવાઓ જે બનાવતી કંપની છે એને ઝીરો ડ્યુટી લાગશે, તો ક્યાંય ને ક્યાંય ફાર્મા સેક્ટર એને લઈને બી હવે થોડું પોઝિટિવ લઈ શકે છે. તો રોલ ફાર્મા અને ટોરેન્ટ ફાર્મા કઈ રીતનો વ્યૂ રાખશો? ટોરેન્ટ ફાર્મા સેક્ટર ઓવરઓલ ખૂબ સારું દેખાઈ રહ્યું છે. જે પ્રમાણે બધી કંપનીઓના રિઝલ્ટ આવે છે, જે પ્રમાણે એક્સપોર્ટ ઓર્ડર્સ વધી રહ્યા છે, અત્યારે ટોરેન્ટ ફાર્મામાં નિયર ટર્મનો આપણે ટાર્ગેટ 4150 અરાઉન્ડ રાખી શકીએ. એ સ્ટોકનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ છે, ત્યાંથી કદાચ આપણને પ્રોફિટ બુકિંગ થતું જોવા મળી શકે, તો ત્યાં ડેફિનેટલી હોલ્ડ કરવો જોઈએ. 4150ની અરાઉન્ડ સેલ કરવો જોઈએ. ઓકે, તો ટોરેન્ટ ફાર્મા રિલેટેડ કંપની છે, ક્યાંય ને ક્યાંય આજે બી મજબૂતી સાથે જોવા મળી છે. ઓવરઓલ ફાર્મા સેક્ટર બી જો ક્યાંય ને ક્યાંય આજે મજબૂતી જોવા મળી છે. જે ન્યૂઝ આવ્યા હતા ટ્રેડ ડીલ અને જે જેનિક દવાઓ પર બી ન્યૂઝ આવેલા છે, તો ક્યાંય ને ક્યાંય ફાર્મા સેક્ટર હવે થોડું રિવર્સલ કે આજે પોઝિટિવ સેન્સ ફાર્મા સેક્ટરમાં જોવા મળી છે. તો ટોરેન્ટ ફાર્મા જેમ સરને બી લાગ્યું છે 4150 સુધીના ટાર્ગેટ ટોરેન્ટ ફાર્મામાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને આ લેવલે હોલ્ડની સલાહ બનશે ટોરેન્ટ ફાર્મા. હવે લાસ્ટ સવાલ હવે એક વાત આપણે એના ઉપર વાત કરી લઈએ તો લાસ્ટ ક્વેશ્ચન એન્જલ 1 ઉપર છે આદિત્ય પંડ્યાજીનો. 2660ની બાઇંગ પ્રાઇસ છે, 25 ક્વોન્ટિટી છે, અને મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ છે. ઓવરઓલ એન્જલ 1 આજે જોશો તો 2%ની મજબૂતી સાથે 2730 આજુબાજુ ઓવરઓલ ચાલી રહ્યો છે. સોરી, 2706 આજુબાજુ. તો કેપિટલ માર્કેટ સ્ટોક ક્યાંય ને ક્યાંય વોલેટાઇલ જોવા મળી રહ્યા છે રવિ સર. તો ઓવરઓલ એન્જલ 1 બી જોશો એક બ્રોડર રેન્જમાં ચાલી રહ્યો છે. નીચેની તરફ 24 આજુબાજુ જાય છે, ઉપરની તરફ 3000થી પાછો નીચે આવે છે. તો એન્જલ 1 ઓવરઓલ હવે આ બ્રોડર રેન્જની બહાર નીકળે તો મોમેન્ટમ જોવા પડશે. ત્યાં સુધી કઈ રીતનો વ્યૂ રાખે એન્જલ 1 ઉપર? એન્જલ વન જે પ્રમાણે અત્યારે આપણે વાત કરી ચૂક્યા છીએ શોમાં, કે માર્કેટની જે સ્થિતિ ખૂબ સારી દેખાય છે. માર્કેટમાં અત્યારે બાયો ડીફની સ્ટ્રેટેજી માર્કેટ ખૂબ સારું છે, અને જ્યારે માર્કેટની સ્થિતિ સારી હોય ત્યારે બ્રોકિંગના સ્ટોક્સ જનરલી સારું પરફોર્મ કરતા હોય છે. અને આપણે જોઈ ચૂક્યા છીએ કે એન્જલના જે ક્વાર્ટરલી અપડેટ આવેલા છે, કંપનીની જે પ્રમાણે ઓર્ડર્સ વધેલા છે, અને કંપનીનું જે પ્રમાણે આપણે ઓવરઓલ જે કંપનીનું જે જોઈએ જે બ્રોકરેજમાં ને જે બિઝનેસ ખૂબ સારું કામ કરી રહી છે, એ પ્રમાણે એન્જલ મને ખૂબ સારો દેખાય છે આ લેવલથી. કદાચ આપણને એકાદ દોઢ મહિનામાં 3000નું લેવલ પણ જોવા મળી શકે છે, અને સેફર સાઈડ આપણે 2500નો સ્ટોપ લોસ રાખવો પણ જરૂરી છે. ઓકે, તો એન્જલ 1 કેપિટલ માર્કેટ સ્ટોક વોલેટાઇલ નો ડાઉટ જોવા મળી શકે છે, પણ માર્કેટના સેન્ટિમેન્ટ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ છે. તેના રિલેટેડ સ્ટોક બી મજબૂતી જોવા મળી શકે છે. તો 2500ના ટ્રેડિંગ સ્ટોપલેસ સાથે હોલ્ડ રાખીશું. ફર્ધર અપમૂવ આપણને જો માર્કેટમાં જોવા મળશે તો કેપિટલ માર્કેટ સ્ટોક એન્જલ 1 બીએસસી ત્યાં બી સારા ઉછાળા અને સ્થિતિ જોવા મળી શકે છે. તો એન્જલ 1 લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું. રવિ સર, આજ સાથે સમય થઈ ગયો છે આપની સાથે રજા લેવાનો.
આપણે જે બી સ્ટોક ડિસ્કસ કરે આપના ડિસ્ક્લેમર. યસ, આજે મેં અરાઉન્ડ 7 to 10 સ્ટોક્સનું ડિસ્કશન કરેલું છે. તે કોઈ પણ સ્ટોકમાં મારું કે મારા ફેમિલી ફ્રેન્ડ્સનું કે મારા ફેમિલી મેમ્બર્સનું કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નથી. થેન્ક યુ. ઓકે, સો આ બદલ થેન્ક યુ સર. અને ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, ગેસ્ટનો વ્યૂ જાણ્યો, તો બધા લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું. અને નિફ્ટીમાં બી જે લેવલ આપ્યા છે કે જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ એ બી અહીંયા ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બનશે. ઓવરઓલ માર્કેટ બી જોઈએ તો ક્યાંય ને ક્યાંય એક થોડું હવે સારી ગેપ અપ ઓપનિંગ બાદ એક રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. 25,800 અને 850 એટલી એક રેન્જમાં જોવા મળી રહ્યું છે. કઈ બાજુ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે ખાસ કરીને ફોકસ કરશું. પણ આજ સાથે સમય થઈ ગયો છે, સો સમાપ્તિનો. મને અજય ચાવડાને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.